કે આ ભારતીય જનતા પાર્ટીને અમે એક પણ મત નહીં આપીએ અને હકીકત છે ક્ષત્રિય સમાજમાંથી એક પણ મત નહીં નીકળે અને ક્ષત્રિય સમાજ ખાલી પોતાના મત નહીં, એ લોકો અગર ધારે તો એક એક વ્યક્તિ 5-5 મત બીજા લઈ આવે એટલી તાકાત છે। તો શું હવે ક્ષત્રિયોનો આક્રોશ ભાજપના કિલ્લાને તોડી પાડશે? આવું અમે નથી કહી રહ્યા, પણ સોશિયલ મીડિયામાં એક મુસ્લિમ વ્યક્તિનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને આવું કહેવાઈ રહ્યું છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો તેને લઈ હવે ક્ષત્રિય સમાજના લોકો પરસોત્તમ રૂપાલાનો અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે સોશિયલ મીડિયામાં એક મુસ્લિમ વ્યક્તિનો વિડીયો જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વ્યક્તિ કોઈ સભામાં ભાષણ આપતા કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજની સાથે મળીને હવે મુસ્લિમોએ ભાજપના કિલ્લાને તોડવો પડશે। ત્યારે વધુમાં આ મુસ્લિમ વ્યક્તિએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। 2-3 દિવસ પહેલાં મારી પાસે તમામ ક્ષત્રિય આગેવાનોના ફોન આવ્યા, રૂબરૂ આવ્યા, સલીમભાઈને બધા આવ્યા અને કીધું કે આ ગઢ જે છે એ ગઢ જે છે ધરાશાયી થઈ ગયો છે, હવે ખાલી તમારે ધક્કો મારવાની જરૂર છે અને એ પડી જવાની તૈયારી છે। ત્યારે આગામી 2-3 દિવસની અંદર અમે મુસ્લિમ સમાજનું પણ મોટું સંમેલન યોજવા જઈ રહ્યા છીએ। એમાં પણ બધાએ અમારા તમામ જિલ્લાના આગેવાનો એક થશે અને ક્ષત્રિય સમાજે જ્યારે બીડું ઉપાડ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીને અમે એક પણ મત નહીં આપીએ અને હકીકત છે ક્ષત્રિય સમાજમાંથી એક પણ મત નહીં નીકળે અને ક્ષત્રિય સમાજ ખાલી પોતાના મત નહીં, એ લોકો અગર ધારે તો એક એક વ્યક્તિ 5-5 મત બીજા લઈ આવે એટલી તાકાત છે। અને જો કોંગ્રેસ અને આપણા જે સાથી દળો છે આમ આદમી પાર્ટી અથવા તો બીજા રાજકીય સામાજિક આગેવાનો ભેગા થઈને આપણે ઈમાનદારીથી મહેનત કરીએ તો આ વખતે આ ગઢ જે છે એનો ધરાશાયી થવાની તૈયારી છે। સાથે સાથે એટલી વિનંતી કરીશ કે જેમ સમય જશે તેમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક આપણી વચ્ચે તિરાડો પડાવવા માટે આવશે। અત્યારે તમે જુઓ કે દેશના વડાપ્રધાનનું ભાષણ કે મંગળસૂત્ર તમારા લઈ લેશે ને તમારું સોનું લઈ લેશે ને તમારા એક સમુદાય જે મુસ્લિમ સમાજનું નામ લીધા વગર એ જે ટાર્ગેટ કરે છે, એટલે એ લોકોની લાઈન જે છે હિન્દુ મુસ્લિમ આતંકવાદ મંદિર મસ્જિદ આ લાઈન માટે થઈ અને તમામ આપણા ભાઈઓએ સચેત રહેવું પડશે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।